નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારા વિડીયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા હતા 12 કોમર્સનો વિષય એકાઉન્ટ ભાગ 1, એકાઉન્ટનો ભાગ 1 અને ભાગ 1નું ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ. હા, ચેપ્ટર ટોટલ ગુણ છે 9. એ તો આપણે પહેલાં વાત થઈ જ છે કે ટોટલ 9 ગુણનું ચેપ્ટર છે. અને આગળની વાત કરીએ તો આપણે અત્યાર સુધીમાં 3 રીત જોઈએ. હવે આવે છે રીત નંબર 4. આમાં શું આવશે જોજો. રીત નંબર 4માં શું આપેલું હોય ત્યારે તમારે આ રીતને ઉપયોગમાં લેવી, તો ધ્યાનથી સાંભળી લેજો. જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ, જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ. બીજી વસ્તુ, નવા ભાગીદારનો નફા ભાગ. અને જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ. એટલે આગળ હતું ને એમાંથી ફેર એટલો કે આગળ તો આપણને આગળની ત્રીજી રીત જોઈએ, એમાં જૂનું પ્રમાણ હતું જ, નફા ભાગે હતો, ત્યાં ત્યાગનો ભાગ હતો, અહીંયા તમને પ્રમાણ આપશે. ફેરફાર એટલો, ત્યાં તમને એવું કહેતા કે આ નવો ભાગીદાર છે એ પાસેથી એટલો ભાગ મેળવે છે, બી પાસેથી એટલો ભાગ. અહીંયા છે ને એમ કહેશે આ પ્રમાણમાં ભાગ મેળવે છે. નવો ભાગીદાર જૂના પાસેથી આ પ્રમાણમાં પોતાનો ભાગ મેળવે છે. પ્રમાણ શબ્દ વાપરો છે. તો એવા સમયે તમારે શું કરવાનું? જ્યારે ત્યાગનું પ્રમાણ હોય તમારી પાસે, તો ત્યારે તમારે નવું પ્રમાણ મેળવવા માટે સૂત્ર એનું એ જ રાખવાનું છે કે માની લો ભાઈ આવું હોય, ત્યાગ વસ્તુ હોય ત્યારે મારે નવું પ્રમાણ જોતું હોય, તો સૂત્ર આપણે આગળનામાં વાપરું થઈ જ, જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનો ભાગ. આ સૂત્ર વાપરું હતું ને, એ જ સૂત્ર વાપરવાનું છે. પણ ત્યાં તમારી પાસે ત્યાગનો ભાગ બેઠો હતો, આજે તમારી પાસે ત્યાગનું પ્રમાણ છે. તો તમને સમજાણું હશે, તમારે ત્યાગના પ્રમાણને છે ને ત્યાગના ભાગમાં પહેલા ફેરવવું પડે. પ્રમાણને પહેલા તમારે ત્યાગના ભાગમાં ફેરવવું પડે. એટલે પહેલા ત્યાગનો ભાગ મેળવવો પડે, પછી તમને નવું પ્રમાણ મળે. તેનો મતલબ ત્યાગનો ભાગમાં ફેરવવા માટે તમારે ફરી એકવાર એક નાનકડું એવું સૂત્ર યાદ રાખવું પડશે. ત્યાગનો ભાગ માટે શું કરવાનું? તમને ખબર જ છે ને કે આ બે કેટલું મૂકે છે, બે કેટલું પર્સનલ કેટલું મૂકે નથી આપ્યું, પણ એ બે થઈને નવા ભાગીદારને કેટલું મળશે એ તો ખ્યાલ છે ને. જૂના ભાગીદારનું પ્રમાણ ભલે આપ્યું, એનો ભાગ નથી આપ્યો કે આ બે એટલા ભાગ મૂક્યો, પણ એ બેયનો ભાગ કેટલો છે આપણે આગળ જોયું કે બે જે મૂકતા હોય ને એનો સરવાળો થાય ને એટલો નવાને મળે. તો એ તો છે તમારી પાસે નવા ભાગીદારનો નફા ભાગ. નવા ભાગીદારનો તમારી પાસે નફા ભાગ છે. તો હવે તમે શું કરશો? એને યારે શું એવું ગુણશો કે તમને ત્યાગનો ભાગ મળી જાય. તો તમારે કાંઈ નથી કરવાનું. નફા ભાગ તો આપ્યો જ છે, એને ગુણ્યા ત્યાગનું પ્રમાણ કરી દો જે તમને આપ્યું છે. આ ભાગ નથી, મારે એવી ટેવ છે.
તો ભાગ જેવું જ લાગશે, ત્યાગ લખ્યું છે. નવા ભાગીદારનો નફા ભાગ હોય એને ગુણ્યા તમારી પાસે પ્રમાણ તો છે, એ ત્યાગનું પ્રમાણ ગુણી દો એટલે સીધો તમને ત્યાગનો શું મળી જશે? ભાગ. ખ્યાલ આવે છે? બરાબર. ન ખ્યાલ આવ્યો ને તો નાનકડું એવું ઉદાહરણ આપવું, ટપ્પો પડી જાય તો સારું. ભાગ ને પ્રમાણમાં ફેર કેટલો એ તમને સમજાઈ દો. જો માની લો કે આ બે પાસે 10-10 રૂપિયા છે, બરોબર. સી ને આ બે થઈને છે ને 10 રૂપિયા આપે છે. આ એ કે હું 5 રૂપિયા આપું, બી કે હું 5 આપું, એમ બે થઈને આને 10 રૂપિયા આપ્યા, બરોબર. તો આ બે 5-5 રૂપિયાનો ત્યાગ કર્યો એમ કહેવાય ને. ચોખ્ખો 5 રૂપિયા આપી દીધા કાઢીને, તો જેટલો ઓછો કર્યો ને એને ભાગ કહેવાય. એની પાસે 10 ભાગ હતો, એમાંથી 5 આપી દીધો. ખ્યાલ આવે છે? આને ત્યાગનો ભાગ ગણવાનો. પણ હું તમને એમ કહી દઉં કે એ બે, જોજો, એ બે ત્યાગ કેટલો કર્યો? 1:1 પ્રમાણે. ત્યાગ કેટલો કર્યો? 1:1 પ્રમાણમાં. એટલે બે સરખો ત્યાગ કર્યો છે. હું તમને એમ ન કહું 5-5 રૂપિયા બે આપ્યા, હું તમને એમ કહી દઉં કે બે 1:1 પ્રમાણમાં ત્યાગ કર્યો, એનો મતલબ બે સરખો ત્યાગ કર્યો છે. આને ત્યાગનું પ્રમાણ કહેવાય. આનું એમ કહી દઉં 10 રૂપિયા આને મળે છે. હું તમને એટલી જ વિગત આપું, બે સરખો ત્યાગ કર્યો છે આ પ્રમાણમાં અને એને 10 રૂપિયા મળે છે. તો તમે ગોતી દો મને કે એ કેટલા રૂપિયા એને આપ્યા છે, બી કેટલા રૂપિયા આપ્યા છે. એટલે તમે સીધું કરશો ખબર, તમારી પાસે પ્રમાણ તો છે, બે કેટલો ત્યાગ કર્યો. તમે સીધા 10 રૂપિયા છે ને એને પ્રમાણમાં વેચી દેશો 1:1. એટલે હું 10 ગુણ્યા 1/2, અહીંયા 10 ગુણ્યા 1/2, 5. બે 5-5 રૂપિયા ત્યાગ કર્યો છે. હું તમને અહીંથી કહી દઉં, તમે પ્રમાણ હોય તોય ખ્યાલ આવ્યો. આપણને આગળના દાખલામાં આ બેઠું આપતા હતા, અહીંયા બેઠું આપ્યું નથી. ભેજામાં ઉતારજો, બેઠું નથી આપ્યું. તમને ખાલી એમ કહી દીધું આ બે આ પ્રમાણમાં ત્યાગ કરે છે, તો પ્રમાણને પહેલાં તમારે ત્યાગના ભાગમાં ફેરવું પડે. આ 5 રૂપિયા ડાયરેક્ટ નથી આપ્યા. 5 રૂપિયા લાવવા માટે મેં કર્યું હું ભેજું હકવો, મેં શું કર્યું, આ બે આને કેટલા મળે, નવા ભાગીદારનો ભાગ તો હશે જ આપણી પાસે, બરોબર. એને ગુણ્યા આ જે પ્રમાણ હતું ત્યાગનું એ લઈ લીધું છે, જોજો. એટલે નવા ભાગીદારનો નફા ભાગ અને ગુણ્યા ત્યાગનું પ્રમાણ, એટલે મને મળી ગયું. એ જ સૂત્ર આગળ મેં તમને વાપરવાનું કીધું છે. ભેજું આયલું હોય તો સારી વસ્તુ કહેવાય, નહીં આયલું હોય તો થોડીક પ્રેક્ટિસ કરજો. એટલે જ્યારે ટૂંકમાં તમને ત્યાગનું પ્રમાણ આપ્યું હોય ત્યારે તમારે એને ત્યાગના ભાગમાં ફેરવવું જ પડે. તો એવા સમયે ફેરવવા માટે શું કરવાનું, તો કે નવા ભાગીદારનો નફા ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ, એટલે મળી જશે. અને પછી તો દાખલો સિમ્પલ છે. જોઈએ રકમ એક. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ વખતે હું ગણાવું છું, સ્વાધ્યાયનો તમે જાતે ગણજો. એ અને બી 5:3 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. લખતા જઈએ સાથે, એટલે ટૂંકમાં વધારે ખ્યાલ આવે. એ અને બી વેચતા ભાગીદારો છે, એનો મતલબ જૂનું પ્રમાણ આપ્યું છે 5:3, સરવાળો થશે 8, બરોબર. આગળ વાંચીએ. સીને 1/4 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો. એટલે એનો મતલબ સી નામનો ભાગીદાર નવો આવે છે. નવાને કેટલું મળશે એ આપણને કહી દીધું કે નવાને મળશે 1/4, એટલે એનોય નફા ભાગ તમને આપી દીધો, બરોબર ને. આગળ વાંચીએ. જોજો હવે સમજવા જેવું છે. સીને તેનો ભાગ, એટલે સીને જે ભાગ મેળવો એ અને બી પાસેથી 3:1 પ્રમાણમાં મેળવશે. એટલું એમ નથી કીધું કે એ પાસેથી એટલો મેળવશે ને બી પાસેથી એટલો મેળવશે.
તને કીધું કે આ પ્રમાણમાં મેળવશે, એનો મતલબ આ ત્યાગ છે ફાઇનલ, આ બે ત્યાગ કરે છે એ ફાઇનલ, પણ ત્યાગ પ્રમાણમાં આપ્યો તમને કે બેનું પ્રમાણ છે 3:1. તો એનો મતલબ તમારે ત્યાગના પ્રમાણને કેમાં ફેરવવું પડશે? પેલા ત્યાગના ભાગમાં. તો ફેરવીએ. આ ત્યાગનો પ્રમાણ આપ્યું છે તો ત્યાગના ભાગમાં ફેરવીએ, બરોબર? ત્યાગના ભાગના ફેરવવા માટે સૂત્ર ઉપર આપ્યું હતું મેં, નવા ભાગીદારનો નફા ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. ત્યાગનો ભાગમાં મેળવવા માટે નવા ભાગીદારનો નફા ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. ચલો પહેલા કોનો ભાગ ફેરવીએ? એનો ત્યાગનો ભાગ. ચાલો નવા ભાગીદારનો નફા ભાગ 1/4 ગુણ્યા આનું ત્યાગનું પ્રમાણ છે 3/4 ગુણાકાર છે એટલે સામસામે ગુણાકાર 3 એકા 3 ચોકે ચોકે 16. પછી બીનો ત્યાગ, બીના ત્યાગનો ભાગ. નફા ભાગ નવાનો 1/4, બીનું ત્યાગનું પ્રમાણ છે 1/4, સામસામે ગુણાકાર 1 એકા 1 ચોકે ચોકે 16. બેયનો ભાગ મળી ગયો. ભાગ મળી ગયો એટલે ચેક કરી જ લેવાનું કે આનો છે 3/16 અને 1/16, આ બે એ અને બી એટલો ત્યાગનો ભાગ કરે છે. તો અહીંયા જવાબ કેટલો આવવો જોઈએ ખ્યાલ છે? 1/4 સીને, કારણ કે આ બે જ્યાં ત્યાગ કરે એટલો જ સીને મળવો જોઈએ. ચાલો ગણીએ. 16 છેદ સરખા 3 ને 1 4, 4 એકા 4 ચોકે ચોકે 16 ઉડાડો, વધુ 1/4 આવી ગયો જવાબ. એનો મતલબ આપણે જે ત્યાગનો ભાગ મેળવો છે ને એ સાચો છે. આગળ હવે તો બહુ સિમ્પલ. શું કરવાનું? જૂનું માઇનસ ત્યાગનો ભાગ. હવે નવું મેળવવા માટે ટૂંકમાં લખું છું, વ્યવસ્થિત લખજો. નવું પ્રમાણ મેળવવા માટે જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનો ભાગ. ચલો નવું પહેલા કોનું શોધું? એનું. જૂનું કેટલું ચેક કરો ઉપરથી, એનું 5/8 માઇનસ ત્યાગનો ભાગ કેટલો આવ્યો? 3/16. લસા લઈએ 16. અહીંયા તો 16 છે ને, એટલે 3 ને કાંઈ કરવાનું નથી દેખાતું, સોરી, બરોબર. અહીંયા 16 છે, અહીંયા 16 એટલે ઉપર 3 ને કાંઈ નથી કરવાનું, 3 માઇનસ રહેશે. અહીંયા 16 લાવવા માટે 2 વડે નીચે તો 2 વડે ઉપર, 5 દુ 10, 7/16. હાલો એનું મળી ગયું. હવે બીનું જૂનું ગોતો, ઉપર આપ્યું છે 3/8. ત્યાગનો ભાગ મેળવો આપણે 1/16. લસા લઈએ 16. કોના છેદમાં 16 છે? 1ના, તો 1ને કાંઈ નથી કરવાનું. અહીંયા 16 લાવવા માટે 2 વડે નીચે તો 2 વડે ઉપર, તે 2 તેરી 6, 5/16. ચેક કરો તો નવું બરોબર કમ્પ્લીટ મળી ગયું. એ, બી અને સી એનું મળ્યું એ બી અને સી એનું મળ્યું 7/16. બીનું મળ્યું 5/16. સીનું તો આપણને આપેલું જ હોય, ચેક કરી લ્યો તો કેટલું આપ્યું હતું? 1/4. સીનું નવું આપ્યું હતું 1/4, પણ છેદ દો તો નવામાં 4 આવે છે, નહીં 16. તો આને 16 કરી નાખો, 4 વડે નીચે 4 વડે ઉપર, 4 એકા 4 અને ચોકે ચોકે 16, 4/16 થઈ ગયા. 7 ને 5 12, 12 ને 4 16, નવું મળી ગયું. 16 આવે છે ને છેદમાં. તો આપણી થયા રીત નંબર 4. ખ્યાલ આવ્યો કે આમાં ટૂંકમાં નવું એ એવું રીત નંબર 3 કરતા ત્યાં ભાગ સીધો આપ્યો હતો,
અહીંયા પ્રમાણ આપ્યું છે, તો જ્યારે પ્રમાણ આપે ત્યારે ભાગમાં ફેરવવું પડે, એટલું ભેજામ નાખવાનું ખાલી. ખ્યાલ આવ્યો? એક દાખલો આપું જાતે ગણવા. સ્વાધ્યાયનો છે દાખલા નંબર 6. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જોઈ લો. અહીંયા 3:2 જૂનું પ્રમાણ. સી ને 1/10 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે, એટલે સી નો નવો નફા ભાગ. સી એ અને બી પાસેથી સરખે હિસ્સે એટલે ખબર છે ને 1:1 પ્રમાણમાં મેળવશે, એટલે આને તમારે ત્યાગનું પ્રમાણ લઈ લેવાનું છે 1:1. તો આની પ્રેક્ટિસ કરજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર મિત્રો.